આપણા ગુજરાતીઓની આ પ્રખ્યાત ખજૂર આંબલીની ચટણી તો ગાંઠિયા ભજીયા સેવ ખમણી સાથે ખવાય છે આ ચટણી અને ટેસ્ટમાં બહુ સરસ લાગે છે। ફૂલ ઉકળતું ગરમ પાણી એક તપેલીમાં કરી લેવાનું છે અને આપણે ખજૂર છે એ વાટકીમાં આપણે કાઢી લેવાનો છે અને એમાં આપણે ઉકળતું પાણી નાખી દેવાનું છે અને ત્યાર પછી આપણે ખજૂરને ઢાંકી દેવાનો છે અને આંબલી એક વાટકામાં કાઢી લીધી છે એને પણ ફૂલ ઉકળતું પાણીમાં આપણે આંબલી પલાળી દેવાની છે અને એને પણ ઢાંકી દેવાની છે અને 5 મિનિટ માટે આ બે વસ્તુ છે એ આપણે પલાળવા માટે રાખી દેવાની છે। 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણો ખજૂર છે એકદમ સરસ પલળી ગયો છે અને આંબલી પણ સરસ પલળી ગઈ છે। તમે જોઈ શકો છો 5 મિનિટ માટે જ આપણે આ ઢાંકીને ગરમ પાણીમાં રાખ્યું હતું અને સરસ પલળી ગયો છે ખજૂર આપણો અને આંબલી પણ સરસ પલળી ગઈ છે। તમે જોઈ શકો છો અને આંબલી અને ખજૂરમાંથી બેયમાંથી આપણે ઠળિયા કાઢી લેવાના છે। આ મિક્સર જાર લીધી છે તો એમાં આપણે આંબલીના ઠળિયા કાઢી લીધા છે એ નાખી દઈશું અને ખજૂર લીધો છે એને પણ મેં ઠળિયા કાઢી લીધા છે એને પણ આપણે મિક્સર જારમાં નાખી દેવાનો છે। અડધો ગ્લાસ જેટલું ગરમ પાણી નાખવાનું છે એટલે આપણે સરસ એવું મિક્સરમાં ફરી જશે। 5 ચમચી જેટલો મેં દેશી ગોળ લીધો છે અને એ આપણે નાખી દેવાનો છે। આપણે આ બધું સરખું આપણે મિક્સરમાં ફેરવી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે સરસ ફરી ગયું છે અને આવી રીતે આપણે ગળણી લેવાની છે અને એમાં આપણે ગાળી લેવાની છે ચટણી। ચમચીના મદદથી આપણે સરખું આપણે આવી રીતે ફેરવતું જવાનું છે અને સરસ એવી ચટણી ગળાઈ જશે। આપણી ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે તો મેં ફૂલ લીધું, લવિંગ લીધા અને તજના ટુકડા લીધા છે એનો મેં પાવડર કરી લીધો છે તો એ પાવડર આપણે ઉમેરી દઈશું એમાં। હવે આપણે તલ લઈશું, આખા તલ લીધા છે સફેદ એ નાખીશું। આ મેં આખા ધાણા લીધા છે અને એને મેં ખાંડી લીધા છે। ખાંડવાથી સરસ સ્વાદ વધે છે ચટણીનો તો આપણે એ ઉમેરશું। અહીંયા સ્વાદ પ્રમાણે ચટણી લીધી છે તીખાસ પ્રમાણે તો તમે તમારા તીખાસ પ્રમાણે નાખી શકો છો। અહીંયા મેં આખા મરી લીધા છે અને એને ખાંડી લીધા છે તો એનો ભૂકો આપણે સ્વાદ પ્રમાણે થોડોક નાખવાનો છે અને આ લીધી છે વરિયાળી તો વરિયાળી સ્વાદ વધારે છે ચટણીમાં તો આપણે વરિયાળી 1 ચમચી જેટલી નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને હવે બધું જ આપણે સરખું મિક્સ કરી લેવાનું છે ચટણીમાં। ગાંઠિયા ભજીયા સમોસા સેવ ખમણી વગેરે સાથે આ ખજૂર આંબલીની ચટણી ખવાય છે તો આ તમે જો આવી રીતે બનાવશો ને તો ટેસ્ટમાં બહુ સરસ બનશે। ખજૂર આંબલીની ચટણીનો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને।